નસુઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. નસુઈએ ગુજરાત યુનિવર્સિટીને આપી ચીમકી, 24 કલાકમાં જવાબ આપો નહીં તો જંતર મંતર વાળી થશે. અહેવાલ સંજય પોપટ. વિદ્યાર્થી સંગઠન મોટા પાયે એવી રજૂઆત કરવામાં આવ્યું હતું કે યુનિવર્સિટીમાં કેટલીક બાબતોમાં ખાસ કરીને પૂર્વ કુલપતિનો જે PM જેવા કે પ્રોજેક્ટ છે એ સંદર્ભે ગંભીર નાણાકીય ગેરરીતિઓ થઈ છે અને એ સંદર્ભે તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવાની એમની માગણી છે એવી રજૂઆત મને આજે મળી છે. અને આપ સર્વે પણ રજૂઆત તો સાંભળી જ છે. સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ હોય એની સંપૂર્ણ જવાબદારી એના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટરની રહેતી હોય છે. એટલે આ બાબત અંગે ચોક્કસ યુનિવર્સિટી કાયદાકીય તપાસ કરશે અને યુનિવર્સિટી જે પણ નિયમો મુજબ કાર્યવાહી કરવાની થશે એ ખૂબ જ પારદર્શક રીતે અને જે પણ સખ્તાઈથી કરવાની થશે એ ચોક્કસ કરશે. તો એના માટેના કાયદાકીય પાસા અને એના માટેની કાર્યવાહીનું પ્રારૂપ એ યુનિવર્સિટી એના લીગલ એડવાઇઝર સાથે ચર્ચા કરી અને જે પણ એક્શન લેવાની જરૂર હશે એ ચોક્કસ કરશે. અને માની લો કે કોઈ પણ આ બાબતમાં એવું જોવા મળે છે કે આમાં કોઈ ઇરેગ્યુલારિટીઝ છે તો એ માટે ચોક્કસ યોગ્ય પગલાં લેશે. કમિટી બનાવવામાં હા, એ કમિટી પણ બનાવવામાં આવી શકે છે. દેટ વિલ વર્ક ઓન. અમે એના પર ચોક્કસ કે ઘણા સમયથી ખબર હોય અહીંયા એ પણ વાત છે કે આમાંની ઘણી બધી બાબતો એવી છે કે ધારો કે 2-3 બાબતો એ જેવી રીતે એક બાંધકામ બાબતની બાબત હતી અથવા આ પણ 9 મહિના જૂની બાબત છે. તો હું પણ મારો પણ એ પ્રશ્ન છે કે આ બધી બાબત મારી સામે છેલ્લા 15 દિવસ મહિનામાં જ કેમ આવી રહી છે? આ પહેલા આ બધી બાબત જાણે, તમે પોતે જ કહ્યું કે આ બધી બાબત લોકો જાણે છે. તો પૂર્વ કુલપતિ જ્યારે ચાર્જમાં હતા, જ્યારે કામગીરી કરતા હતા ત્યારે આ બાબત કેમ સામે નહીં આવી? એટલે મારો પણ પ્રશ્ન છે. આ તપાસ મતલબ અહીંયાથી થાય કે PM જેવી કે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળે છે તો એ મતલબ એમને બાધિત હોય છે કે પછી આપણે સ્વતંત્ર આપણી રીતના તપાસ કરી શકીએ છીએ કે કેન્દ્રની ગ્રાન્ટ? હવે એ લીગલ બાબતો મેં એટલા માટે જ એવું કહ્યું કે મને જે પૂછ્યું કે તપાસ કરવી કે તપાસ કેવી રીતે કરશો, તો એ લીગાલિટીઝ મારે ચકાસવી પડશે કે એ ખરેખર નિયમ પ્રમાણે તપાસ અધિકારી અથવા તો તપાસ કરવાની સત્તા કોની પાસે છે. એટલે એ લીગાલિટીઝ અમે ચકાસીને જ આગળ વધીશું જેથી કરીને ભવિષ્યમાં યુનિવર્સિટીને કે કોઈ પણ કોઈ મુશ્કેલી ના પડે અને ચોક્કસ પારદર્શક રીતે આ તપાસ થઈ શકે. દીકરા સામે કોઈ કેસ થઈ શકે છે કારણ કે એમના દીકરાના કેસના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે 9 લાખ રૂપિયા. અગેન દેટ્સ અ મેટર ઓફ લીગલ ઇન્ટરપ્રિટેશન. એ લીગલ ઇન્ટરપ્રિટેશન મેં કહ્યું એ પ્રમાણે કરવામાં આવશે અને એ પછી આગળની કાર્યવાહી કરશે. 72 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે એની પહેલા શું એક્શન લેવાઈ જશે ખરી? કોઈ કમિટી રિપોર્ટ આપશે ખરી? મને લાગે છે કે મામલો બહુ ગંભીર છે એટલે તાત્કાલિક એના પર યુનિવર્સિટી જે પણ કાર્યવાહી કરવાની છે તાત્કાલિક કરશે.